આ તરફ મહેસાણાના ખેરાલુમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। 1 ઇંચ વરસાદ પડ્યો અને ખેરાલુ પાણી પાણી થઈ ગયું। ખેરાલુના વરસાદી દ્રશ્યો તમે જુઓ છો। તાલુકા સેવા સદનના ગેટ આગળ પાણી ભરાયેલા છે। તમામ નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે। ખોખરવાડા સંઘ પછી ખાડિયા વિસ્તાર હોય કે એની સાથે સાથે તમામ એ વિસ્તારો ખેરાલુના કે જ્યાં 1 ઇંચ વરસાદમાં અત્યારે પાણી પાણી થઈ ગયા છે। ખેરાલુ શહેરની અંદર સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। આપને દ્રશ્યોમાં બતાવીશું કે ખેરાલુ શહેરના જે તાલુકા સેવા સદન કચેરી છે તેના ગેટ સુધી હાલમાં પાણી ભરાયા છે અને જે તાલુકા સેવા સદન કચેરીથી જે ખોખરવાડા સંઘ તરફનો જે જવાનો માર્ગ છે, જે હાઈવે તરફનો માર્ગ છે, તે તમામે તમામ પાણીની અંદર હાલ તરબોળ હોય તેવો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારોની, તો ખેરાલુ શહેરના ખાડિયા વિસ્તાર હોય, દેસાઈવાડા વિસ્તાર હોય કે દેસાઈવાડા ડેરી સહિતના તમામે તમામ વિસ્તારોમાં હાલ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને હાલમાં પાણી ભરાયા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ। અને આ તરફ પ્લેન ક્રેશમાં 17 મૃતકોના અવશેષોની અંતિમ વિધિ કરવામાં આવી। એનો રિપોર્ટ, પ્રાથમિક રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં એન્જિન ફેલ હોવાની વાત સામે આવી છે, પરંતુ હજુ સુધી એ પૂર્ણ રિપોર્ટ નથી। 3 મહિના બાદ એ પૂર્ણ રિપોર્ટ આવશે, પરંતુ અમદાવાદના વાડજમાં એ અવશેષોની અંતિમ વિધિ કરવામાં આવી છે। મોટાભાગના પરિવારના લોકોને એમના DNA મેચ થયા બાદ એમના અંગોને સોંપવામાં આવ્યા હતા, પરંતુ પરિવારની પરવાનગીથી અંતિમ વિધિ કરવામાં આવી છે। અલગ અલગ ધર્મના 17 મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તમામ લોકો હાજર રહ્યા હતા। આ તરફ ગુજરાતમાં અત્યારે એક ભૂત ધૂણી રહ્યું છે। ભૂતનું નામ છે મનરેગા, એક ગરીબો માટેની યોજના કે જેમાં આજે પણ ગુજરાતમાં ચારેકોર ચર્ચા થઈ રહી છે, પરંતુ આ કાંડમાં સવડોવાયેલા ગુજરાત સરકારના મંત્રી નામના દીકરાઓની અત્યારે શરતી જામીન મળી ગઈ છે। મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોને અત્યારે શરતી જામીન મળી ગયા છે। કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા છે। મંત્રીના બંને પુત્રો અત્યાર સુધીમાં જેલમાં હતા। એપીઓને સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। 73 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી। ધાનપુર, દેવગઢ, બારિયામાં આ ફરિયાદો નોંધાઈ હતી, જે અંગે મંત્રી પુત્રોએ અત્યાર સુધીમાં જેલની હવા ખાધી છે। આ તરફ એક ધારાસભ્યે ત્યાં સુધીની વાત કરી દીધી જેની ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે, નલ સે જલ, પરંતુ આમાં પણ છલ ચાલે છે એ વાતની પોલ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખોલી રહ્યા છે। પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ એવું કહી દીધું કે અધિકારીઓ અને પદાધિકારીઓ પૈસા ખૂબ ખાઈ રહ્યા છે નલ સે જલ યોજનામાં। અધિકારીઓ અને પદાધિકારીઓ પૈસા ખાધા છે, સરપંચોએ પૈસા ખાધા છે અને વાસ્મોનું કામ બરાબર નથી થયું તેવી વાત ખુદ ધારાસભ્ય સ્વીકારી રહ્યા છે। માન્ય સરપંચીઓએ અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા। આપણે વાસ્મોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે। અને બીજી બાજુ ધારાસભ્યના ગુસ્સાની વાત કરવી છે। એ ધારાસભ્ય કે જો તમે કોઈ વિડીયો બનાવો અને તમે એમાં કંઈ કોમેન્ટ લખી દો તો કેવી રીતે નેતાજીનો પિત્તો ખસે છે, એનો આ વરવો કિસ્સો સામે આવ્યો છે કપડવંજથી। ધારાસભ્ય રાજેશ ઝાલા વિવાદમાં આવ્યા છે। ધારાસભ્યના મળતિયાઓએ દાદાગીરી કર્યાનો આરોપ છે। એમએલએના નામથી કોમેન્ટ કરતા માર માર્યાની વાત સામે આવી છે। ખરાબ રોડ રસ્તાને લઈને કોઈએ કોમેન્ટ કરી તો એના બદલામાં એને માર પડ્યો છે। અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ માર માર્યાનો આક્ષેપ થયો છે। સોશિયલ મીડિયામાં એક યુવકે, આંત્રોલી ગામનો યુવક છે, જેણે કોમેન્ટ કરી હતી। ધારાસભ્ય રાજેશ ઝાલા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને એટલા જ માટે ધારાસભ્યને ખોટું લાગ્યું। એમના મળતિયાઓ પહોંચ્યા અને ત્યારબાદ એ વિડીયો બનાવનાર સામે, જેણે કોમેન્ટ કરી હતી, એ વ્યક્તિ સામે બરાબરનો માર માર્યો છે। આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને એમણે એમ પણ કહ્યું કે પોલીસે મારી ફરિયાદ ન લીધી કારણ કે મને માર માર્યો છે, તેમ છતાં પણ પોલીસ રાજકીય દબાણના કારણે મારી ફરિયાદ નથી લેતી। મેં 26 તારીખે છીપડી ધોરણા રોડે આવેલો તો મારા ભાઈ, મારો નાનો છોકરો 2 વર્ષનો, અને હું જાતે એક્ટિવા લઈને ત્યાં પડી ગયા હતા અને એક્ઝેક્ટ 2 દિવસ પછી મેં એ રોડ બાબતે કોમેન્ટ જોઈ
કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ છે એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં પણ કંઈ દેખાતું નથી. આજે 2 દિવસ થઈ ગયા, પોલીસ પર મારી એફઆઈઆર નોંધતી નથી. પોતાના પરિવારની જે પીડા હતી, પડી ગયા હતા એના બાળક, એટલે એનું મન દ્રવિત થયું અને એને આ ભ્રષ્ટાચાર માટે એના ફેસબુક પેજ ઉપર પોતાનું પેજ છે એને આક્ષેપ કરી અને ધારાસભ્ય હોય કે કોઈ પણ એના ઉપર એને આક્ષેપ કર્યો. પરિણામ શું આવ્યું કે એક ફેસબુક પોસ્ટને લઈને તેના સ્થાનિક ધારાસભ્યએ એ વ્યક્તિના ત્યાં પોતાના ભાડુત માણસો ગુંડાઓ મોકલ્યા અને એને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યો. એ ન આવતા એને વચ્ચે ક્યાંક રોકી અને એને માર મારવામાં આવ્યો. અને એમના જે મળતિયાઓ છે ધારાસભ્ય શ્રીના અને ભાજપના, આ લોકોએ સોશિયલ મીડિયા ઉપર જેને પોતાની વાત રજૂ કરી, જેની તકલીફની વાત કરી, એને વાત કરવાનો જે હક છે, એની જે વાત જે રજૂ કરી એની ઉપર આ લોકોએ જે હુમલો કર્યો, ભાજપના જે આગેવાનો કાર્યકરો હોય એને ખરેખર ભાજપમાંથી બરતરફ કરવા જોઈએ. અને બંને ધારાસભ્યો, ગઈકાલે માતાના ધારાસભ્યની પણ સોશિયલ મીડિયા ઉપર અને એમનો પણ એક વિડીયો વાયરલ થયો હતો. અને ખરાબ રોડ અને આ રોડના કારણે જ્યારે નિર્દોષ લોકોના જીવ જતા હોય તો કોંગ્રેસ પણ આ ઢાળમાં દોડવાનું બિલકુલ પસંદ કરશે, કારણ કે વરસાદના કારણે રોડનું ધોવાણ થાય છે, ભ્રષ્ટાચારનો મુદ્દો ઠેર ઠેર ઉઠે છે. એવામાં કોંગ્રેસના મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. જેવા વરસાદની અંદર રસ્તાઓ ધોવાઈ જાય, રસ્તામાં બેફામ ખાડા પડે અને માનવ જિંદગી હોમાય, છતાં જ સરકારના પેટનું પાણી ઉપર ન હલે. મને એમ લાગે છે કે આનાથી મોટા ભ્રષ્ટાચારના કોઈ બેનમૂન નમૂના ન હોઈ શકે. તંત્ર કોર્પોરેશનની ગંભીર ગુનાહિત બેદરકારી, શહેરી સત્તા મંડળોની ગંભીર ગુનાહિત બેદરકારીના પાપે માનવ જિંદગી મરી છે, આ મોતને ભેટી છે. એના માટે તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ, ગુનાહિત બેદરકારી માટે એમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. અને પરંતુ આ તમે વલસાડના દ્રશ્યો જોયા હતા, હવે અમદાવાદની વાત કરવી છે. અમદાવાદ જેવું શહેર કે જે રીતસર ખાડાવાદ બની ગયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લગભગ 5500થી પણ વધારે ખાડા પડ્યા છે. 5522 ખાડા જે સરકારી ચોપડે સામે આવ્યા છે. સૌથી વધારે ખાડા અમદાવાદના પશ્ચિમ અમદાવાદમાં થયા છે, જેમાં એલિસ બ્રિજ, પાલડી, વાસણા, નારણપુરા, નવરંગપુરા, નવા વાડજ, રાણીપ, ચાંદખેડા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, જેને અમદાવાદનું વિકસિત અમદાવાદ કહીએ છીએ, એવા અમદાવાદમાં સૌથી વધારે ખાડા પડ્યા છે. કયા હદે ભ્રષ્ટાચાર થયો હશે. શહેરના રસ્તાઓ પર ખાડા પૂરી દેવાની સૂચના આપવામાં આવી, પરંતુ યોગ્ય પુરાણ ન થતાં એ જ સ્થળે ફરીવાર ખાડા પડી જાય છે અને મેકઅપ ઉખડી જાય છે. આ તરફ રાજકોટમાં ખરાબ રોડને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. નેશનલ હાઈવે પર ખાડાને લઈને વિરોધ કરવામાં આવ્યો. સરદાર બાગથી લઈને કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટાપિંડી કરીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો. એ દેખાડવાની કોશિશ કરી કે જે રોડ રસ્તાઓ છે એ અમારી આવી હાલત કરે છે. એ હાલત દર્શાવવા માટે કોંગ્રેસના નેતાઓએ સૂત્રોચ્ચાર સાથે આ પ્રકારે વિરોધ કર્યો. દર્દીઓ તો એ બની જાય છે, કારણ કે રસ્તાની હાલત એટલી ખરાબ છે ને પછી તમે તમારી વ્હીકલમાં ગમે એમાં જતા હોય તો એની હાલત એટલી ખરાબ છે કે દર્દી બની જાય છે ને હવે તો મૃત્યુ પણ થવા લાગ્યા છે. તો આ ખૂબ શરમજનક કહેવાય કે ફક્ત રસ્તાઓના લીધે, તંત્રની બેદરકારીના લીધે જો લોકોના મૃત્યુ થતા હોય તો એ તંત્રે હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે ભ્રષ્ટાચારની માજા મુકાઈ ગઈ છે. પહેલાં તો એવું હતું કે ઠીક છે થોડા ઘણા રસ્તા સારા હતા, પણ હવે તો એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે હવે વાત ના પૂછો. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ ખબર જ નથી પડતી. અને આ તરફ મોરબીમાં ખરાબ રોડ રસ્તાના કારણે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરવો પડ્યો. રાજકોટ કચ્છ હાઈવેથી મોરબીના રસ્તે ચક્કાજામ કરાયો. મહિલાઓ રસ્તા પર ઉતરીને મનપાનો વિરોધ કર્યો. 500થી વધારે લોકો દ્વારા ખરાબ રસ્તાના કારણે વિરોધ કરવામાં આવ્યો. શ્રીકુંજ, અવધ, ધર્મવિજય સોસાયટી, આ તમામ વિસ્તારોમાં ખરાબ રસ્તા છે. સ્થાનિક નેતાઓ અને મનપાની કામગીરી જબરદસ્ત છે, કારણ કે આ મહાનગરપાલિકા બનેલા શહેરોની પરિસ્થિતિ છે જે તાજા બન્યા છે, એમને સુવિધા ગામડાઓ જેવી મળે છે. મારી પાછળ હોકરો આવે, કોઈ 2 વર્ષથી આ સાફ કરવા આવ્યું નથી. નકરો કચરો અને ગંદકી છે. ત્યાં ભૂંડડા પણ એટલો બધો ત્રાસ કરે છે. અને આ અમારા રોડ ઉપર ઢીચણ હમણાં ખાડા થઈ ગયા છે, કેડ હમણાં પાણી ભરાય છે, ઈ કઈ સાફ કરવા આવું નથી. આટલા બધા ઢોર અમારા ત્રાસ આપે છે અમને સોસાયટીમાં, ઈ બધું સાફ કરો, નકર તમારી નોટિસ ઉખેડીને કાઢી નાખશું અમે.
અને આ તરફ અમદાવાદના જુહાપુરામાં લાખોના પોપટની ચોરી થઈ ગઈ. ઇમ્પોર્ટેડ પોપટ હતા જેની ચોરી થઈ ગઈ છે. દુકાન તોડી અને ચોરી કરાઈ છે. દુકાન તોડીને 11 જેટલા વિદેશી પોપટની ચોરી કરાઈ છે. આ કિસ્સો કદાચ પહેલીવાર સામે આવ્યો હશે. આવી રીતે પોપટની ચોરી થઈ હોય એ પણ અમદાવાદ જેવા શહેરમાંથી. લગભગ 1.5 લાખની 2.30 લાખ સુધીના પોપટની ચોરી થઈ છે. અને એક આરોપીની દુકાનના સીસીટીવીમાં એક આરોપી જે છે એ દુકાનના સીસીટીવીમાં કેદ પણ થયો છે. આરોપી ગાડી લઈને પોપટ ચોરી કરવા માટે આવ્યા હતા અને આખી ઘટના અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે પહેલીવાર આ પ્રકારે પોપટની ચોરી થઈ હશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને કોરિડોરની કામગીરી પૂરજોશમાં છે. વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેન માટે દમણગંગા નદી પર પુલનું બાંધકામ થઈ ગયું છે અને વલસાડ જિલ્લામાં તમામ 5 જેટલી નદીઓ છે એના ઉપરથી આ પુલ પસાર થશે અને આ ગુજરાતમાં કુલ 21 નદીઓ પર પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ તરફ સુરતમાં ગેરકાયદેસર ઝીંગા તળાવોનું ડિમોલેશન શરૂ કરાયું. CR પાટીલના આદેશ બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા. ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવનું ડિમોલેશન કરવામાં આવ્યું. ધારાસભ્ય સંદીપ દેસાઈએ માહિતી આપી હતી. ગેરકાયદેસર ઝીંગા તળાવ હટાવવા માટે એમણે માહિતી આપી. માહિતીના આધારે સુરત કલેક્ટરે સર્વે કર્યો અને સર્વે બાદ આ તમામ જગ્યાઓ પરથી તળાવને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. હવે વાત કરવી છે ચૈતર વસાવાની. ભરૂચમાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એકઠા થયા. મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકીય કિન્નાખોરી થઈ હોવાની વાત એમણે કરી. એમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી સાથે ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરોની સાથે સૂત્રોચ્ચાર થયા. ખોટી ફરિયાદ કરી છે. આ ધારાસભ્ય એ વ્યક્તિ છે કે જે લોકોનો અવાજ ઉઠાવે છે, સરકારની સામે વાત કરે છે અને એટલા જ માટે એને ખોટી રીતે જેલમાં મોકલ્યા છે. આ જ મુદ્દા સાથે આજે ભરૂચમાં લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. ભાજપની આ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દીધા છે, ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે. ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી ઉપર જે રીતે શનિવારના રોજ ખોટી FRI કરવામાં આવી અને ભાજપના ઇશારે જે પોલીસ હાથો બની અને ચૈતરભાઈને જે દુર્વ્યવહાર કરીને એમને ગાડીમાં ધક્કા મારીને જે બેસાડવામાં આવ્યા, કોઈ આતંકવાદી સાથે આવું ન થાય. ભાજપના જ કેટલાક બળાત્કારીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એ બળાત્કારીઓ જોડે આ લોકોએ આવો વ્યવહાર નહીં કર્યો. અને બચુ ખાબડ એના જે દીકરાઓ છે એ આજે જે કૌભાંડમાં ફસાયા છે 2500 કરોડના જે નરેગા કૌભાંડની અંદર, એ લોકો જોડે આવો વ્યવહાર નથી કરવામાં આવ્યો. હીરા જોટવા પોતે અહીંયા જ ભરૂચની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરથી જ્યારે મીડિયા બાઇટ આપતા હોય છે, પરંતુ ચૈતરભાઈને તો મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી ને એમના પરિવારને પણ મળવા નથી દીધા. ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે ખોટી FRI કરી છે એ રદ કરવામાં આવે.